અમિત માલવિયા ભાજપના આઈટી સેલની અંદર એક મોટું નામ ગણાતું હતું અને ભાજપના આઈટી સેલને કારણે પાર્ટીને મોટો ફાયદો પણ થતો હતો. પરંતુ અત્યારે એવી સિચ્યુએશન ઊભી થઈ છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અમિત માલવિયાની ગેમ એન્ડ થઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના હેડ અમિત માલવિયાનું હવે પત્તું કપાશે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે. અમિત માલવિયા ભાજપના આઈટી સેલની અંદર એક મોટું નામ ગણાતું હતું અને ભાજપના આઈટી સેલને કારણે પાર્ટીને મોટો ફાયદો પણ થતો હતો. પરંતુ અત્યારે એવી સિચ્યુએશન ઊભી થઈ છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અમિત માલવિયાની ગેમ એન્ડ થઈ રહી છે. મતલબમાં હવે એમને કદાચ પદ પરથી હટાવવામાં આવી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આમ તો દરેક પાર્ટીઓ પોતાનું આઈટી સેલ રાખતું હોય છે. સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવા, ફટાફટ પોસ્ટ કરવા, લાઇક કરવા, શું ચાલી રહ્યું છે એ બધો ટ્રેન્ડ જોવા, ઘણી વખત ટાર્ગેટ કરીને લાઇક કરવા, આ બધા કામો આઈટી સેલો કરતું હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમની અહીંયા આગળ અમદાવાદમાં જબરજસ્ત આઈટીની મોટી એક ટીમ હતી અને આ ટીમ આખો દિવસ શું સમાચારોમાં આવી રહ્યું છે, નેગેટિવ, પોઝિટિવ, આ તે બધું જ ચેક કરતા હતા. એવી રીતના કેન્દ્ર લેવલે પણ ભાજપની આઈટી ટીમ છે અને એના હેડ છે અમિત માલવિયા. અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યાં સુધી સિક્કો ચાલતો હતો ત્યાં સુધી તો ભાજપનું આઈટી સેલ એકદમ જોરમાં ચાલતું હતું. પરંતુ આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપનું આઈટી સેલ પાછળ રહી ગયું. એના કરતાં પણ વધારે રાહુલ ગાંધીના વ્યૂઝ યુટ્યુબ પર, સોશિયલ મીડિયા ઉપર વધારે આવતા હતા. એટલે આ વાતની ભાજપને ચિંતા બેસી ગઈ હતી, કારણ કે જે આઈટી સેલ ભાજપનું એક મોટું કેમ્પેઇન લેવલ કહેવાતું હતું એ આ વખતે ડાઉન થઈ ગયું. બીજું કે આરએસએસના જ નેતાએ એક એવો આરોપ મૂક્યો અમિત માલવિયા પર કે એ મહિલાઓની સાથે યૌન શોષણ કરે છે અને આ મુદ્દો એટલો બધો ગાજ્યો કે કોંગ્રેસે આ મુદ્દાને હાથે હાથ ઉપાડી લીધો. અમિત માલવિયાને હટાવવાની માંગ કરી દીધી છે. જોકે અમિત માલવિયાએ આરએસએસના જે નેતાએ આક્ષેપો કરેલા એની સામે 10 કરોડનો માનહાનિનો કેસ કરેલો છે. વાત એમ હતી કે બેંગ્લોરમાં આરએસએસના નેતા શાંતનુએ અમિત માલવિયા પર આરોપ મૂક્યો કે માત્ર બેંગ્લોરમાં જ નહીં પરંતુ ભાજપની આઈટી ઓફિસમાં પણ મહિલાઓની સાથે છેડતી કરવાનું કામ અમિત માલવિયા કરે છે. હવે ભાજપ, આરએસએસ એટલે ભાજપની જ એક પાંખ એવું કહેવામાં આવે. હવે આ આરોપ જે મૂકવામાં આવ્યો એ એકદમ ગંભીર હતો. એટલે એવું હવે ભાજપના લોકો પણ કહેતા થઈ ગયા છે કે અમિત માલવિયાનું હવે પત્તું કપાઈ શકે છે. બીજું અમિત માલવિયા માટે એ બી કહેવાય છે કે વલસાડમાંથી ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં ધવલ પટેલને ટિકિટ આપેલી. હવે આ ધવલ પટેલ જે છે એ અમિત માલવિયાના સહયોગી જ હતા, ભાજપના આઈટી સેલની અંદર જ કામ કરતા હતા. તો આ ધવલ પટેલ સાંસદ બની ગયા, પરંતુ અમિત માલવિયા હજુ ત્યાંના ત્યાં જ છે. આ બધા કારણોસર હવે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત માલવિયાની પાસે આઈટી સેલનું પદ લાંબા સમય સુધી નહીં રહે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.